આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજની સફર માં જગદંબાના આંગણે રહેવાની છે. 51 શક્તિપીઠમાંની એક જાગૃત શક્તિપીઠ. કહેવાય છે કે આજે પણ ત્યાં જગતજનની જગદંબાનું હૃદય ધબકી રહ્યું છે. કહેવાય છે કે માં આદ્યશક્તિ આજે પણ ત્યાં હિંડોળે હિંચકો ખાવા માટે આવે છે, હિંચકે ઝૂલવા માટે આવે છે. લોકોની આસ્થા છે, લોકોની શ્રદ્ધા છે. ત્યાં ડગલે ને પગલે તમને રહસ્યની અનુભૂતિ થાય. ડગલે ને પગલે તમને માં જગદંબાની હાજરીની અનુભૂતિ થાય. ખૂબ જ રોચક આ સફર રહેવાની છે. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. તમે ક્યારે કલ્પના કરી છે કે પહાડોની વચ્ચે એક એવું મંદિર હોય જ્યાં કોઈ મૂર્તિ નહીં પણ એક રહસ્યમય શક્તિનું પ્રતીક સ્થાપિત હોય? આ મંદિરની અદ્ભુત વાત એ છે કે અહીં શ્રી યંત્રની પૂજા થાય છે, જેને દેવી શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. આ શ્રી યંત્ર સાધારણ નહીં પણ અદ્રશ્ય અને અલૌકિક ઉર્જાથી સંપન્ન છે. એવી પણ લોકવાયકા છે કે તેને પ્રત્યક્ષ જોઈ શકવું અસંભવ છે, કેમ કે તેની સીધી દ્રષ્ટિથી એટલી પ્રચંડ શક્તિ પસાર થાય છે કે તેને સામાન્ય વ્યક્તિ સહન નથી કરી શકતો. એ જ કારણ છે કે અહીં તેની પૂજા વિશેષ નિયમો અને ગુપ્ત રીતે કરવામાં આવે છે. અહીં વાત થઈ રહી છે અરવલ્લીની ગિરિમાળામાં આવેલા અંબાજી ધામની. મા અંબાનું ધામ એક એવું સ્થળ છે કે જ્યાં ભક્તિ અને રહસ્યનો સંગમ થાય છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિર સાથે આજે પણ અનેક રહસ્યો જોડાયેલા છે. અને હવે આપણે એ સ્થળ પર આવી ગયા છે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલું આ સ્થળ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ કે જે ખૂબ જ જાગૃત શક્તિપીઠ કહેવાય. આ સ્થળે માતાજી કે જે વિશાળ શ્રીયંત્ર સ્વરૂપમાં પૂજાય અને સાથે જ્યોત સ્વરૂપે પણ પૂજાય છે. એક તરફ માતાજીનું નિજ મંદિર અને બીજી તરફ ગબ્બર કે જ્યાં જ્યોત સ્વરૂપે માતાજી પૂજાય છે. પણ આ સ્થળે આજે પણ ડગલે ને પગલે રહસ્ય છે. ડગલે ને પગલે માતાજીની હાજરીની અનુભૂતિ થાય. કહેવાય કે આ સ્થળે આજે પણ માતાજી હિંડોળે ઝૂલવા માટે આવે છે અને એ હિંડોળાનો અવાજ સંભળાય છે. અનેક દર્શનાર્થીઓએ અવાજ સાંભળ્યો હોવાની પણ લોકોમાં એક માન્યતા છે અને શ્રદ્ધા પણ છે. તો આપણે પણ અહીં આવ્યા છીએ તો પહેલા માતાજીના દર્શન કરીશું અને પછી જે ઉદ્દેશ્યની સાથે આપણે આવ્યા છીએ એ ઉદ્દેશ્યની દિશામાં આપણે આગળ વધીશું. એવું પણ માનવામાં આવે છે કે શ્રીયંત્ર માત્ર પૂજાનું સાધન નહીં પણ એક રહસ્યમય દ્વાર છે. તેના રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું. શ્રીયંત્ર પોતાનામાં અદ્ભુત દિવ્ય શક્તિને સમાવીને બેઠું છે. તેને દેવી શક્તિનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે, જેનાથી અસાધારણ અને આધ્યાત્મિક કંપન ઉત્પન્ન થાય છે. માતાજીનું અમુક સ્વરૂપની પૂજા થતી હોય છે અને જ્યારે ઘણીવાર ક્ષણિક માત્ર આંખો બંધ કરી દેવી પડતી હોય છે, કારણ કે દેવીની શક્તિ આપણે સહન કરી શકતા નથી હોતા. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાંનું એક છે. કહેવાય છે કે જ્યારે રાજા દક્ષે શંકર ભગવાનનું અપમાન કર્યું ત્યારે માતા સતીએ અગ્નિમાં પોતાનું બલિદાન આપ્યું હતું. એ સમયે શિવજીએ તાંડવ શરૂ કરતા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના 51 ટુકડા કર્યા અને એ ભારતભરમાં પડ્યા. અંબાજીમાં માતા સતીનું હૃદય પડ્યું હોવાનું મનાય છે. આ જ કારણ છે કે અહીં માતાજીની કોઈ જ મૂર્તિ નથી. અહીં શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે અને એ પણ આંખે પાટા બાંધીને. શક્તિપીઠ અંબાજી કે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું અને આ શક્તિપીઠ કે જે ખૂબ જ જાગૃત શક્તિપીઠ તરીકે પૂજાય છે. અને આ જે સ્થળ છે તમે જુઓ કે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે, પણ આ જે સ્થળ છે તેની સાથે અનેક રહસ્યો પણ જોડાયેલા છે. જો પ્રાચીન કથાની વાત કરીએ તો જ્યારે સતીના પિતા પ્રજાપતિ દક્ષ કે જેમણે બૃહસ્પતિ શક યજ્ઞનું આયોજન કર્યું અને તે સમયે શિવને તેમણે આમંત્રિત ન કર્યા, સાથે જ ખૂબ જ અપમાન કર્યું અને તે સમયે માતા સતીએ પોતાની યોગાગ્નિ પ્રગટ કરી યોગ બળથી અને તેમાં પોતે ભસ્મીભૂત થઈ ગયા અને એ સમયે શિવ કે જે
વિરહની પીડામાં સતીનો શબ લઈને તાંડવ કરી રહ્યા હતા અને તે સમયે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું અને સતીના દેહના ટુકડા થયા અને તેમાંથી સતીનું હૃદય પડ્યું આ સ્થળે, આરાસુર. સાથે જ આ સ્થળ સાથે અન્ય પણ એક કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે રામાયણ કાળ દરમિયાન ભગવાન વિષ્ણુનો 7મો અવતાર રામ કે જે વનવાસમાં હતા અને તે સમયે અર્બુદાના જંગલમાં ઋષિ મળ્યા એમને અને એ ઋષિએ એમને સૂચન કર્યું અને એ સૂચન પ્રમાણે રામ અહીં આવ્યા અને અહીંથી માતા અંબાની આરાધના કરી અને માતાજીએ તેમને અજય બાણ આપ્યું હતું કે જે માતા સીતાનું જ્યારે હરણ થયું ત્યારે માતા સીતાને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં આવ્યું હતું. સાથે આ જે સ્થળ છે એ સ્થળની કથા મહાભારત કાળ સાથે પણ જોડાયેલી છે, એટલે કે દ્વાપર યુગ સાથે પણ જોડાયેલી છે. ભગવાન કૃષ્ણ એમનું મુંડન, એમનું ચોલ ક્રિયા પણ આ જ સ્થળે અહીં ગોક છે ગોક પાસે કરવામાં આવી હતી. એટલે આ સ્થળ લોકોની આસ્થાનું પ્રતીક છે, શ્રદ્ધાનું પ્રતીક છે. પણ આ સ્થળે એક એવું રહસ્ય પણ ધબકી રહ્યું છે કે આ સ્થળે માતાજીનું વિષા યંત્ર જેની પૂજા થાય છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે મંદિરોમાં મૂર્તિની પૂજા કરવામાં આવે છે, પણ આ સ્થળે મૂર્તિની પૂજા થતી નથી. આ સ્થળે વિષા યંત્રની પૂજા થાય છે, સુવર્ણ જડિત વિષા યંત્ર. કહેવાય છે કે માતાજી અહીં આત્મા સ્વરૂપે પૂજાય છે. વર્ષમાં એક દિવસ એવો કે જે દિવસે એ વિષા યંત્રને બહાર કાઢીને પૂજા કરવામાં આવે છે. એ સમયે પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે અને ફરીથી એ વિષા યંત્રને પોતાના મૂળ સ્થાને મૂકવામાં આવે છે. કહેવાય છે કે માતાજીનું હૃદય છે અને આજે પણ ધબકી રહ્યું છે અને એટલા માટે જ્યારે એ વિષા યંત્રને બહાર કાઢીને પૂજવામાં આવે છે તે સમયે તેને કોઈ જોઈ શકતું નથી. આંખે પાટા બાંધીને જ એ વિષા યંત્રની પૂજા કરવામાં આવે છે અને ફરીથી તેને મૂળ સ્થાને મૂકવામાં આવે છે. એટલે એક વાત અહીં ટાંકવી પડે છે કે આ જે સ્થળ છે, જે શક્તિપીઠ છે, એ ખૂબ જ જાગૃત શક્તિપીઠ છે અને કહેવાય છે કે આજે પણ માં અંબાનું હૃદય, માતા સતીનું હૃદય આ સ્થળે ધબકી રહ્યું છે. મા અંબાના ધામમાં ભક્તો દર્શન કરીને અદ્ભુત શાંતિ અને ધન્યતાનો અનુભવ કરે છે. શ્રદ્ધાળુઓના મતે તેમની માનતા પૂર્ણ થાય છે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. મા અંબાનું ધામ ભક્તો માટે અખૂટ વિશ્વાસનું કેન્દ્ર બન્યું છે. માનું હૃદય છે એટલે એવું ધબકે છે કે સર્વ જગતના જે દુઃખો હરે છે. અને હું અહીંની માતાજીની બાધાનો મારો અહીંયાનો જન્મ છે એટલે એક હૃદયની બહુ મોટી આસ્થા છે અને બધી જ મનોકામના માં અંબા પૂરી કરતી હોય છે. એટલી બધી જે પરિસ્થિતિ અમારી હતી અને 1 મહિનાની અંદર માની ખાલી પૂજા સેવા અને એનાથી જે અમે અમારા જીવનની અંદર, મારા બાળકોની અંદર, મારા પરિવારમાં આનંદ કિલ્લોલ થઈ ગયો. જે છેલ્લા 3 વર્ષથી એક દિવસ મારો એવો બાકી નહોતો કે હું નથી રડી. દિવસો એ જ દિવસોને માની સેવાથી અને માના એનાથી બહાર નીકળી ગયા છીએ અને આજે મને બહુ જ આનંદ છે અને એ આનંદને લઈને હું આજે માતાજીને ધજા ચડાવવા માટે આવ્યા છીએ. આ તો થઈ અંબાજી મંદિરની વાત, પણ અંબાજીમાં જ્યાં સુધી ગબ્બરના દર્શન ન કરો ત્યાં સુધી યાત્રા અધૂરી રહે છે. ગબ્બરના ગોખમાં મા અંબાની પવિત્ર જ્યોત પ્રજ્વલિત રહે છે. ગબ્બર મા અંબાનું મૂળ સ્થાનક છે, જ્યાં મા અંબેના નાદ સાથે ભક્તો ગબ્બર ચડીને માના દર્શન કરવાને શક્તિનું પ્રતીક માને છે. અહીં એક દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે, જેને ખુદ ભક્તો પણ અનુભવી શકે છે. એક કહેવત છે કે જે ચડે ગબ્બર તે બને જબ્બર. આ ગબ્બરગઢ કે જે માં અંબાનું મૂળ પ્રાગટ્ય સ્થાન, આ સ્થળે તમે જુઓ ગબ્બર ગોખ કે જ્યાં માતાજી જ્યોત સ્વરૂપે પૂજાય છે અને વર્ષો વીતી ગયા, સદીઓ વીતી ગઈ. કહેવાય છે કે માતા સતી અને તેનું હૃદય આ સ્થળે પડ્યું હતું. જાગૃત શક્તિપીઠ અને અહીંથી આ ગબ્બર ગોખથી સન્મુખમાં આરાસુ નિજ મંદિર. કહેવાય છે કે ગબ્બરથી નિજ મંદિરના દર્શન થાય છે અને નિજ મંદિરથી ગબ્બરના દર્શન થાય છે.
આ ગબ્બરનું એટલું મહાત્મય છે કે જો તમે અહીં અંબાજી આવો છો, આરાસુર નિજ મંદિર જાઓ છો, જ્યાં વિષાયંત્ર સ્વરૂપમાં માતાજી પૂજાય છે અને તમે ત્યાં દર્શન કરો છો, પણ જો તમે ગબ્બર નથી આવતા, ગબ્બરના દર્શન નથી કરતા, તો તમારી યાત્રા અધૂરી રહે છે. સાથે જ આ સ્થળ કે જ્યાં માતાજી પોતાની સાક્ષીના, પોતાની હાજરીના પુરાવાઓ આપે છે, આ સ્થળ કે જ્યાં એક એવું રહસ્ય આજે પણ ધબકી રહ્યું છે. કહેવાય છે કે આ સ્થળે માતાજી પોતાના સોનાના હિંડોળે હિંચકા ખાતા હતા અને આજે પણ આ સ્થળ પર હિંડોળાનો અવાજ સંભળાય છે. એ સ્થળે પણ આપણે જઈશું. આજે પણ લોકો માને છે કે જે હિંડોળાનું સ્થાન છે ત્યાં જો તમે કાન લગાવીને સાંભળો તો આજે પણ ત્યાં માતાજીની હાજરીની અનુભૂતિ થાય છે. ત્યાં આજે પણ હિંડોળાનો અવાજ સંભળાય છે અને આ છે રહસ્ય. ગબ્બરના ગોખમાં પ્રગટતી પવિત્ર જ્યોત અંબાજી ધામના સૌથી રહસ્યમય અને શ્રદ્ધાસ્પદ પ્રતીકોમાંની એક માનવામાં આવે છે. માન્યતા મુજબ આ જ્યોત માતા અંબાની અખંડ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને અનેકો વર્ષોથી સતત પ્રગટતી રહી છે. ભક્તો માને છે કે આ જ્યોત માત્ર દીવો નથી, પરંતુ દૈવીય ઉર્જાનું જીવંત સ્વરૂપ છે, જે ગબ્બર પર્વતને આધ્યાત્મિક કેન્દ્ર બનાવે છે. રાત્રિના સમયે આ જ્યોત વધુ દિવ્ય અને આકર્ષક લાગે છે અને ઘણા લોકો અહીં શાંતિ અને પોઝિટિવ એનર્જીનો અનુભવ કરે છે. માં ભગવતીનું સ્વરૂપ અહીંયા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અને માં ભગવતીનું સ્વરૂપની અંદર માતાજીનું હૃદય માનવામાં આવે છે. વર્ષોથી હૃદય સ્વરૂપે જે 51 શક્તિપીઠો છે એની અંદરથી માં ભગવતીનું હૃદય સ્થાન ગબ્બર ગોખની અંદર બિરાજમાન છે અને માં ભગવતીની એના અનુરૂપમાં માં ભગવતીની જ્યોત રૂપે અહીંયા માની પૂજા કરવામાં આવે છે. અને અહીંયાથી નિજ મંદિર સીધી જ અહીંથી દર્શન જ્યોત ત્યાં ઊભા રહીને આપણે ગબ્બરના દર્શન કરી શકીએ છીએ અને ત્યાંથી અહીંના કરી શકીએ છીએ. ફક્ત 30 મિનિટમાં આટલી ગરમીમાં પણ અમે ગબ્બર ચડી ગયા. હું મારી સાથે આ દીકરી હતી ને એક નિલેશભાઈ કરીને હતા. અમે બેઠા પણ નથી અને કોઈએ પાણી પણ નથી પીધું. ગબ્બરમાં એટલી શક્તિ છે કે અમને પરસેવો બી નથી લાગ્યો, થાક બી નથી લાગ્યો અને જાણે કોઈક અલૌકિક શક્તિ ચડાવતી હોય ને એમ ચડે. અમે ગબ્બરથી ચડીને અહીંયા બેઠા ત્યારે રાત્રે બી માતાજીના આભાસ થાય છે, એના હિંડોળાનો અવાજ સંભળાય છે અને માતાજી હાજરા હજુર છે. ગબ્બર સાથે એક ભરવાડની લોકકથા પણ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે એક ભરવાડ ગાયો ચરાવવા આવતો. એક દિવસ તેને ગબ્બરની ગુફા પાસે હિંડોળે હિંચકતા એક વૃદ્ધા મળે છે. વૃદ્ધા પોતાની ગાય ચરાવવા ભરવાડને આપે છે અને 1 વર્ષ પછી મહેનતાણા સ્વરૂપે ટુકડી ભરીને જવ આપે છે. પણ ભરવાડ એ જવને ગબ્બર પર જ ફેંકી દે છે. ઘરે ગયા પછી 1-2 દાણા રહી ગયેલા જવ સોનામાં ફેરવાઈ જતા ભરવાડને અફસોસનો પાર નથી રહેતો. ફરી તે ગબ્બર આવે છે પણ માતાજીના ક્યાંય દર્શન નથી થતા. ત્યારથી ગબ્બરની એ ગુફામાં માં અંબા હિંડોળે હિંચકે છે, જેની અનુભૂતિ ભક્તોને પણ થાય છે. તમે માતાજીની આરાધના ઉપાસના કરતા સમયે ગરબાની કડીમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હશે કે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય, અંબા ઝૂલે છે. રંગતાળી 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 કે રંગમાં રંગતાળી માં ગબ્બર ના ગોખ પાડી કે રંગમાં રંગતાળી. માં આરાતી સુરના રાણી હોમાં અંબાજી ગરબે ઘૂમે છે, માં અંબાજી ઝૂલે ઝૂલે છે. આ બધી વાતોનો ઉલ્લેખ જ્યારે તમે કરો છો ત્યારે અહીં આવીને એ વાત તમને સાર્થક થતી લાગે, કારણ કે આ ગબ્બરનો ગોખ, આ સ્થળ તમે જોઈ રહ્યા છો. આજે પણ લોકો એવું માને છે કે આ સ્થળે આવીને તમને એવી અનુભૂતિ થશે કે સાક્ષાત માતાજી આ સ્થળ પર હાજરા હજૂર છે અને માતાજીના ઝૂલાનો અવાજ તમને સંભળાય. જ્યારે તમે આ ગુફાની દિવાલ પર કાન રાખીને સાંભળો તો તમને અનુભૂતિ થાય કે આજે પણ માતાજી અહીં સાક્ષાત હાજર છે અને ઝૂલે ઝૂલી રહ્યા છે. આ સ્થળ સાથે એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે કે જ્યારે માતાજી અહીં સોનાના હિંડોળે હિંચકા ખાતા હતા અને તે સમયે ગોવાળિયો કે જે અહીંથી આવ્યો અને માતાજી પાસે ચરામણી માંગી અને તે સમયે કહેવાય છે કે માતાજીએ સુપડું ભરીને જવ આપ્યા હતા. તો એનાથી ગોવાળિયો નારાજ થઈ ગયો અને એ જે જવ હતા એ તેણે ફેંકી દીધા. તો કહેવાય છે કે માતાજી એ જવના હીરલા કરી દીધા હતા, એ જવને સોનાના કરી દીધા હતા. અને કેટલાક એ જવના દાણા કે જે સુપડામાં લાગેલા હતા ત્યારે ગોવાળિયાએ ઘરે જઈને જોયું
કે સોનાના હતા અને ત્યારે ખૂબ જ પસ્તાયો અને માતાજીની માફી પણ માંગી હતી. એટલે કે આ સ્થળ સાથે પ્રાચીન કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે આ સ્થળ કે જે માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન છે અને આ જ સ્થળે માતાજીનો એક રથ પણ અહીંયા સવાર છે કે જે રથમાં માતાજી બિરાજમાન જોવા મળે છે. તમે એ વાતનો પણ ઘણી વખત ઉલ્લેખ કર્યો હશે કે માં અંબા કે જેની સિંહોની સવારી છે અને અહીંયા સિંહોની સવારીવાળા રથ પર તમે માતાજીનું પ્રાગટ્ય જોઈ શકો છો. કહેવાય છે કે આ ખૂબ જ પ્રાચીન રથ છે અને આ સ્થળે બટુક ભૈરવ, તમે આરતીમાં એ વાતનો ઉલ્લેખ કરો છો કે કાળ ભૈરવ સોહીએ, બટુક ભૈરવ સોહીએ. બટુક ભૈરવ કે જે અહીંયા માતાજીની ઉપાસના કરવા માટે આવતા હોવાની પણ એક માન્યતા છે. સાથે આ સ્થળ તમે જોઈ શકો છો કે જે ભુજંગ કે જે સ્વયં શિવના ગળામાં સાક્ષાત હાજર હોય, જ્યાં શક્તિ હોય ત્યાં શિવ હોય અને જ્યાં શિવ હોય ત્યાં શક્તિ હોય. અને આ સ્થળ જે તમે જોઈ રહ્યા છો, કહેવાય છે કે ખૂબ જ પ્રાચીન સમયના નાગ દેવતા, મૂછોધારી નાગ દેવતા કે જે આજે પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે, માતાજીની ઉપાસના કરવા માટે આવે છે અને અનેક લોકોએ એ ભુજંગના દર્શન પણ કર્યા હોવાની વાત છે. અને આ સ્થળ કે અહીંયા લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે, શ્રદ્ધા જોડાયેલી છે અને કહેવાય ને કે જ્યાં વિજ્ઞાન પણ ફેલ થઈ જાય, જ્યાં મન વિચાર શૂન્ય થઈ જાય પણ સવાલોના ઘેરામાં ઘેરાઈ જાય, અને એ છે રહસ્યલોક. અને આ સ્થળ કે જે સાક્ષાત માતાની હાજરીની અનુભૂતિ કરાવે છે અને આ છે રહસ્યલોક કે આજ સુધી કોઈ સમજી નથી શક્યું કે કેવી રીતે એક પથ્થરમાંથી તમને હિંચકાનો અવાજ સંભળાય, કેવી રીતે તમે એ અનુભૂતિ કરી શકો. પણ આ છે રહસ્યલોક અને રહસ્યલોકનો કોઈ ઉકેલ નથી હોતો. પૂજારીના મતે અહીં માંબા હાજરા હજૂર છે. ભક્તો ગબ્બર પર આવે છે એ સમયે આ ગુફામાં માના અચૂકથી દર્શન કરે છે અને પથ્થર પાસે કાન રાખવાથી હિંડોળા પર માતાજી હિંચકો ખાતા હોય તેનો અવાજ પણ સંભળાય છે. જ્યારે જ્યારે માતાજી રબારીને જે જવ આપ્યા હતા અને જવ રબારીએ ફેંકી નાખ્યા, જ્યારે પછી એને ઘરે જઈને જેવું પસ્તાવું થયું કે મેં માતાજીને હું પાકી શક્યો નહીં, પાછો અહીંયા આવ્યો અને જોયો તો રસ્તો આ દ્વાર ત્યાંથી બંધ થઈ જાય. ત્યાંથી પછી માતાજીના પ્રતિમા હિંચકા તરીકે મૂકવામાં આવે છે. માતાજીના હિંચકાનો અવાજ સંભળાયું પણ છે. માના હિંડોળાનો અવાજ અહીંયા સંભળાય છે, માનો સાક્ષાત્કાર અહીંયા થાય છે એવી ભાવના દરેકના મનમાં દર્શનાર્થીઓને હોતી હોય છે. અમે લગભગ 45 જણા અમદાવાદથી એક સાથે માના દર્શન કરવા માટે આવ્યા છે અને એકદમ અલૌકિક અહીંયા એ દર્શન થયા છે અને માનો ખૂબ અદ્ભુત લાભ મળ્યો છે. હિન્દુ પરંપરા મુજબ જ્યારે પત્ની સીતાને શોધવા અર્બુદા પર્વતમાળામાં ભગવાન રામ લક્ષ્મણ સાથે ફરી રહ્યા હતા ત્યારે મહાન ઋષિ શૃંગી સાથે ભેટો થયો. તેમણે સલાહ આપી કે તેઓ આરાસુર જઈને મા અંબાની આરાધના કરે. ત્યાર પછી રામ લક્ષ્મણે અંબાજીમાં આરાધના કરતા મા અંબા પ્રગટ થયા હતા અને અજય નામનું દિવ્ય બાણ આપ્યું હતું. એ જ બાણથી ભગવાન રામે રાવણ સામે વિજય મેળવ્યો હતો. એક માન્યતા એવી પણ છે કે ગબ્બરના ગોખમાં ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ પણ કરવામાં આવી હતી. અંબાજીમાં શ્રદ્ધા અને રહસ્ય એક સાથે જીવંત લાગે છે. અહીં આવનાર દરેક ભક્ત કંઈક અનુભવી જાય છે જેને શબ્દોમાં સમજાવવું સરળ નથી. કોઈ માટે આ ચમત્કાર છે તો કોઈ માટે હજુ પણ એક અજાણ્યું રહસ્ય. અંબાજીમાં દેવી શક્તિ છે કે અજાણી ઉર્જા, એનો જવાબ કદાચ અહીં છુપાયો છે. મનુષ્ય જીવ કે જે દિવસભર હાલતા ચાલતા હે ભગવાન, હે રામ, હે કૃષ્ણ, હે માધવ, હે માતાજી ભગવાનને યાદ કરતા હોય, પણ જ્યારે ભગવાનની હાજરી, ભગવાનની હયાતીની વાત આવે છે ત્યારે આ જ મનુષ્ય જીવ સવાલ ઉઠાવે છે. કુદરતે પોતાની હાજરીના પ્રમાણ આપવાની જરૂર નથી, પણ છતાં પણ સમયાંતરે કુદરત પોતાની હાજરીના પ્રમાણ આપે છે. એક એવું સ્થળ કે આપણે આજે આવ્યા ત્યાં અને આપણે જોયું કે 51 શક્તિપીઠમાંની આ જાગૃત શક્તિપીઠ કે ત્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે. ડગલે ને પગલે તમને માતાજીની હાજરીની અનુભૂતિ થાય. અહીં આવનાર દરેક જે ભક્ત છે, દરેક જે દર્શનાર્થી છે એ માને છે કે આ સ્થળે માતાજી હાજરા હજૂર છે. માતાજી હિંચકે ઝૂલવા માટે આવે છે, હિંડોળે ઝૂલવા માટે આવે છે અને એ ગબ્બર ગોખ કે જ્યાં તમે કાન રાખીને સાંભળો તો તમને માતાજીની હાજરીની અનુભૂતિ થાય, કારણ કે હિંડોળાનો અવાજ તમને સંભળાય. સતના પારખા નથી હોતા,
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી હોતી. પણ કહેવાય ને કે આ તો કુદરત છે, કુદરતને કોઈ સમજી નથી શકતું. કુદરત પોતાની હાજરીના પ્રમાણ આપે છે. અને કહેવાય ને કે જ્યાં કુદરત હોય ત્યાં સવાલ નથી હોતો, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન નથી હોતો, અને જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય ત્યાં પૂર્ણ વિરામ હોય છે. આ સાથે જ આપણે પણ રહસ્યલોકના આજના એપિસોડને અહીં પૂર્ણ વિરામ આપીશું. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.